જય ગણપતિ દાદા. જય ગણપતિ તો મિત્રો અમે આવી ગયા છીએ ઈશ્વરના ધારવાળા દાદા એટલે કે ગણપતિ દાદાના મંદિરે. મિત્રો ખૂબ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. મિત્રો તો આજે આપણે જવાનું છે, તમને થંબનેલ જોઈને ખબર તો પડી ગઈ છે, ગણપતિ દાદાના મંદિરે, જે અમારું ગામ ઈશ્વરાના આવેલું છે. મિત્રો ખૂબ જ મજા આવી જગ્યા છે અને ભવ્ય મંદિર છે. તો એકવાર ગણપતિ દાદાએ જરૂરથી આવજે. તો મિત્રો શ્રીફળ ને અગરબત્તી લઈ લીધું છે. તો હવે આપણે જઈએ છીએ ગણપતિ દાદાના મંદિરે. જય ગણપતિ દાદા. જય તો મિત્રો અમે આવી ગયા છીએ ઈશ્વરના ધારવાળા દાદા એટલે કે ગણપતિ દાદાના મંદિરે. મિત્રો ખૂબ જ વિશાળ અને ભવ્ય મંદિર છે. હું કેવું સ્મિતભાઈ તમારું? હા, મસ્ત છે મંદિર. મને બરોબર ને? રહેવાની બહુ મજા આવે. હા, એમ અમારા ગામની શાન એટલે કે ગણપતિ દાદાની ધાર. તો ચાલો મિત્રો અમે અંદર જઈને તમને મંદિર બતાવીએ છીએ. ફૂલ આરસમાં અને ખૂબ જ જોરદાર એની કલા છે. તો તમે જોડે રહો અમારી સાથે. શું કરવા બાંધ્યું ખબર હે? કેમ? ગાવડા નો ગળે ને એટલે. ગાવડા નો આવે એટલે ઓકે, કઈ વાંધો નહીં. આપણે ખોલતા નહીં, આપણે નીચે આવી જાય. કઈ વાંધો નહીં. હાલો જાઓ બધાય. તો જોવો છો અમારા કમાન્ડો બધા નીચેથી જાય છે અને છેલ્લે હું પણ જાઉં છું. તો તમે જોઈ શકો છો અમારું ગણપતિ દાદાનું જે મંદિર છે. તો મિત્રો આપણે હવે વાત કરીએ ગણપતિ દાદાની સ્થાપના ઈશ્વરા ગામમાં કઈ રીતે થઈ. તો મિત્રો એવી માન્યતા છે કે 7 અલગ અલગ જ્ઞાતિઓની બહેનો દરિયા નહાવા ગયેલા હતા અને નહાતા એને દરિયામાંથી આ ગણપતિ દાદાની મૂર્તિ મળી હતી. જે મૂર્તિ હોય એ લોકો એની સાથે લઈને ઈશ્વરા ગામમાં આવી અને થાકી ગયા એટલે થોડોક આરામ કરવાનો
આરામ કરવાનું રાખ્યું અને મૂર્તિ નીચે મૂકી, બરોબર છે. મૂર્તિ જ્યારે નીચે મૂકી એટલે જેવો એ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, આ મૂર્તિ છે જરાય એની જગ્યાથી ઉચકી નહીં અને ત્યાં એની સ્થાપના કરી દેવામાં આવી. અને આ તમે જે જોવો છો એને ગણપતિ દાદાનું મંદિર, પહેલાં ઓરડો હતો જે હમણાં તે 1 વર્ષ પહેલાં એને આ મંદિરમાં કન્વર્ટ કરવામાં આવ્યું. તો મિત્રો આની સ્થાપના બાબતે થોડીક માન્યતાઓ છે. અને આ તમે જે જોઈ શકો છો ગાર્ડન, ખૂબ જ મસ્તનું રિનોવેશન પણ અહીંયાનું થઈ ગયેલું છે મિત્રો. તો તમે એકવાર ઈશ્વરા ગામની મુલાકાત જરૂરથી લેજો. અને હા મિત્રો, દર ચોથે અહીંયા પ્રસાદનું આયોજન હોય છે. પૂરું ગામ, આખા ગામને અહીંયા જમણવાર રાખેલો હોય છે. તો તમે ચોથના દિવસે પણ અહીંયા આવી શકો છો અને ગણપતિ દાદાના દર્શન તમે કરી શકો છો. તો ચાલો હવે આપણે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. થોડાક સીનો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ અને પછી આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય ગણપતિ દાદા. આવતીકાલે છે જન્માષ્ટમી, તો જન્માષ્ટમીની તમને હાર્દિક શુભેચ્છાઓ મિત્રો. તો મારા વિડીયો જો તમને ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગણપતિ દાદા, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ સ્મિતભાઈ. આ છે અમારા કેમેરામેન, અમારા થંબનેલ મેન, તમે જે પણ ગણી શકો, વ્લોગર પણ છે. તો આ અમારે છે સ્મિતભાઈ. આ છે અમારા ભાવેશભાઈ બારિયા, 6 પેક વાળા, જે ઇન્ડિયન આર્મીની તૈયારી કરે છે, જે પણ અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરે છે મિત્રો. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. અને આ છે અમારા જડ્ડુ મોન્ટુ મોહિતભાઈ, અમારા મોહિતભાઈ, જે અમારા પાડોશીમાં જ રહે છે. અને જ્યારે પણ હું ગામડામાંથી આવું છું ત્યારે સૌથી પહેલાં મને મળવા આવે છે અને વિડીયો શૂટિંગમાં પણ મને ઘણી જ મદદ કરે છે. તો મોહિતભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો જય ગણપતિ દાદા. મિત્રો આપણે ગણપતિ દાદાનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ શું કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ. હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. બાય.